ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, રાધે કૃષ્ણ. મહેનત કરવાથી કોઈ દિવસ અસફળતા નથી મળતી, હંમેશા સફળતા જ મળે છે. એ જ વિચાર સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. મહાદેવ હર, હું ચાઈ હોપ સો બધા મજામાં હશે. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 12:30 o'clockથી અને આપણે ઓલમોસ્ટ આપણે કિચનમાં આવી ગયા છે. અને સવારમાં આપણે ઇડલી સાંભારનો નાસ્તો હતો, તો ફટાફટ આપણે નાસ્તો કરી લીધો છે. અને જો ભાઈ નક્ષભાઈ માટે સરસ મજાની ચટણી રાખી દીધી છે. એને ટોપરાની ચટણી બહુ જ ભાવે, આમ હદ કે એ લુખી પી જાય મારી જેમ. મને બહુ ભાવે ને એની બહુ ભાવે. અને જો ભાઈ નક્ષભાઈ માટે સરસ મજાની ઇડલી એ રાખી દીધી છે. જો ભાઈ આપણે ઘરની ઇડલી કરીએ ને તો આવી જાડી પાડા જેવી ન, બહારની ઇડલી લેવાને એટલે એટલી જાડી, એકમાં તો બસ થઈ રહી આપણે. અને સાંભાર છે ને બહુ સ્પાઇસી હતો, તો સાંભાર તમને બધાને ખબર છે મને બહુ જ ભાવે, તો હું સાંભાર તો મૂકું જ નહીં. મેં એમાં થોડું ઘણી વસ્તુ એડ કરીને એવી રીતે મેં સાંભાર ફરીથી મસ્ત બનાવી નાખ્યો. મસ્ત પાછો સાંભાર, બહારના સાંભારમાં આવી રીતે સરગવાની સિંગ ને એવું ન આવે, આપણે મસ્ત બનાવી નાખ્યો છે. અને આપણે બનાવવાનું છે થોડુંક દૂધી બટેટાનું શાક. અહીંયા આપણા ભાત થઈ ગયા છે, અને અહીંયા આપણી રોટલીનો લોટ બંધાઈ ગયો છે. જો હજી વેર વિખેર પડ્યો છે, જો બધું મેશ પડેલું છે ને. ફટાફટ રસોઈ કરી નાખું છું, પછી હમણાં નીટ એન્ડ ક્લીન કરી નાખીએ. આપણે આવી ગયા છે સાબુદાણા, ફરીથી પાપડ ઓલા હતા ને મસ્ત થઈ ગયા છે. અને આ જો ફરીથી મંગાવ્યા થોડાક મેં સાબુદાણા, અહીંયા મરચાં થોડાક, અહીંયા જો બનાવ્યું છે બીટનું સલાડ, અને અહીંયા બનાવ્યું છે આપણે ઘીસોડાનું શાક. ચાલો બધી નાખ્યા, નક્ષનો ટાઈમ થઈ જશે ને બધું મોસ્ટ ઓફ બાકી છે, તો ફટાફટ રસોઈ કમ્પ્લીટ કરી નાખી. પછી કંઈક મગજ હાલશે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની, કારણ કે હજી ઘણી બધી વસ્તુ આવવાની બાકી છે. કારણ કે ઓર્ડર આપી દીધો છે, થોડી ઘણી વસ્તુ આપણે લેવાની છે. કારણ કે 12 માસની વસ્તુ અમે લોકો છે ને અત્યારે જ તે એમ કે ચોખાને એ બધું ભરી લઈએ છીએ, તો ફટાફટ એ કોઠીને એ બધું એ સાફ કરવાનું છે, તો એક પછી એક કામ કરવું પડશે ફટાફટ. ચાલો મળીએ બાય પછી. સાંભાર કેવો મસ્ત લાગે છે, હાય હું ફિદા છું મારા સાંભાર ઉપર. માય હાર્ટ બીટ છે મારો સાંભાર. તો ફાઇનલી જો ભાઈ આપણે જમવા બેસી ગયા છે. નક્ષભાઈના ફૂલ ઉતાવળ હેલી છે અત્યારે, બિકોઝ એની ફેવરિટ વસ્તુ છે આજે જમવામાં. છે નક્ષભાઈ શું છે? ઇડલી ચટણી દૂધીનું શાક છે, બીટની સલાડ છે, અને રોટલી ને રાઈસ. તો ચાલો બધા જમવા માટે, ચાલો જમવા કે ચાલો બધા ચટણી ખાવા, આ બધું ખાવા. આવી ગઈ છે આપણી પાસે દઈ દીકરી. રાધે રાધે રાધે, શીરા પૂરી ખાજી, શીરાને તવાર છે, પૂરી તૈયાર છે. દિશાબેન આવી ગઈ છે તૈયાર થઈને, ગાદી કો ચક 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 ટીંગ આ કે દાંતડી છે. આઈ દઈ 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 આઈ દઈ 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 દઈ. અને નક્ષભાઈ જો અહીંયા સુતાશમાં ડાય દીકરો લેશન જ લેટ થયું હતું. નક્ષભાઈને આવી ગઈ છે નીંદર સરસ મજાની. અને આપણે જો બે છોકરાઓ પાસે છીએ, હમણાં વળી પાછી રસોઈની તૈયારી. આમ જો એની ઉપર ચડીને જો 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 હા કરી દે પહેલી. ના હા જો કેમ કરે છે, જો વાળ. હા એક ગઈ દીદી. સારું ચાલો હમણાં રસોડે ચડશું, હવે જોઈએ શું બનાવવાનું નક્કી થાય છે. ચાલો મિલતે હે છોટે સે બ્રેક કે બાદ. ફરીથી ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા છે આપણે રસોડામાં. આજનું મેનુ છે પ્લેન પાલકનું શાક અને રોટી. ચાલો બધા ફટાફટ પ્લેન પાલકનું શાક ખાવા માટે. ઓલમોસ્ટ પાલક આપણે બાફવા મૂકી દીધી છે, અને આપણે ગ્રેટ થઈ ગયું છે ટોમેટો અને કાંદો. રોટી ફટાફટ બનાવી નાખીએ આપણે. ચાલો
આપણે પાપડ કર્યા હતા ને આવી રીતે છે ઓલા કોરા થઈ ગયા છે શું કહેવાય સુકાઈ ગયા છે હવે જોઈ લેજો ઉપરથી ફ્લેટમાં આ પ્રોબ્લેમ જો કે ઉપરથી રાઈ નાખી છે અમારા પડ્યું જો આવું જ થાય મેં કીધું 3-4 થોડાક જો આટલા કાઢ્યા મેં કીધું તળી લઈ કેવા થાય છે જોઈ લઈ ક્લોઝ કર દે બાબુ ક્લોઝ કર દે મારા દીકો બસ ઓપન ના કરીશ દીકા આમ જો બે ભાઈ બેન લે ઓપન ના કર તોડ થઈ જશે તો પપ્પા ખી જશે ક્રિશાને એ જ વસ્તુ જોઈ જે નક્ષને જોઈ છે જો કોને છે મારું છે શું નથી દેતો ભાઈ લે આપો કે ભાઈ આપો કે દે 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 દીદીને દે દીદી લે આપો ભાઈ આપો કે દે દીદીને દે ખાલી થઈ ગઈ માજી સારું ચલો તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય જય કર દે મહાદેવ જય 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 જય